આમ જોવા જઈએ તો પહેલાં પણ આપણે પાટીદારોમાં વધારે ચાઇલ્ડને જે ટ્રેન્ડ હતો, પણ આ અત્યારે વન ચાઇલ્ડનો ટ્રેન્ડ આવ્યો શું કામ? સ્કૂલોને જોતા અને સ્કૂલના જે ખર્ચ છે, વધારે ચાઇલ્ડના ભરણ પોષણનો જે ખર્ચો છે, એ બધો પોસાવો બહુ અઘરી વસ્તુ છે, એટલે જ અત્યારે આ ટ્રેન્ડ આવ્યો છે. તો મારી દ્રષ્ટિએ તો વધારે ચાઇલ્ડ હોવા જોઈએ, પણ ખર્ચને પહોંચી વળવું કઈ રીતે, એટલે અત્યાર માટે જોઈએ તો આ બરોબર જ છે વન ચાઇલ્ડ. હા, ચોક્કસથી અહીંયા આપણી સાથે પાટીદાર સમાજના બહેનો છે. બેન, તમે કઈ રીતના જુઓ છો આ નિવેદનને? હા, બરોબર જ છે કે 5 બાળકો હોવા જોઈએ, પણ અત્યારે આ બધા ખર્ચા, સ્કૂલની ફી, આ બધું મોંઘવારી પ્રમાણે બધું આ થોડુંક કેવરાવે છે એમ. ખાસ કરીને વધુ બાળકો અત્યારે જે નથી કરવામાં આવતા, એમની પાછળના ક્યાં એક મોંઘવારી સિવાય બીજા કોઈ કારણો જવાબદાર છે? કુટુંબ નાના થતા જાય છે, શું કહેશો? એ બરોબર છે, કુટુંબ નાના થતા જાય છે, પણ અત્યારે તો વધારે આ જ નડે છે, મોંઘવારી. ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના અત્યારે જે છે પાટીદાર સમાજના જે બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. ખાસ કરીને જે વન ચાઇલ્ડ અથવા નો ચાઇલ્ડનો એક જે મુદ્દો ચાલી રહ્યો છે, આપણે એના વિશે પણ વાત કરીશું. શું કહેશો તમે આ બાબતને કઈ રીતે જુઓ છો? જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એ બરોબર બિલકુલ સારું અને અગત્યનું છે, પરંતુ અત્યારની આ એજ્યુકેશન પ્રમાણે ભણતરમાં ખર્ચા બહુ વધી રહ્યા છે, જેથી કરીને 4-5 બાળકો હોય તો પોતાનું ગુજરાન અને એનો વ્યવહારમાં અટકી જાય છે. આટલા માટે વધારો કરવો એ હિતાવહ નથી. માટે આ જે કાંઈ અભિયાન છે અને જે કાંઈ ઉમિયાધામમાંથી આગળ ચલાવેલું છે એ અમે પણ સમજી છીએ, અને આપણે વિસ્તાર અને સનાતન ધર્મને લીધે જે કાંઈ આપણી ધાર્મિક રૂઢિઓ રૂંધાઈ ન જાય એટલા માટે વધારે બાળકો હોવા જરૂરી છે. પરંતુ જો આમ કરવા જઈએ તો એકદમ પરિસ્થિતિ ઘરની બહુ નાજુક બની જાય છે, અને જે સમાજની અંદર જીવવાનું હોય તે જીવી શકતા નથી, અને જેથી કરીને ટૂંકો વ્યવહાર કરેલો છે. પણ જો 3 થી 4 બાળકો હશે તો આવતા ભવિષ્યમાં પોતાને બાળકોને મામા, માસી, ફઈ તેમજ આગળના બધા સંપર્ક રહેશે. જો ટૂંકું ભવિષ્ય હશે અને ટૂંકા બાળકો હશે તો આવતીકાલે કોઈ એના પરિવારમાં સાંભળવાવાળું રહેશે નહીં. જય શ્રી કૃષ્ણ. ચોક્કસથી જે રીતના અહીંયા અન્ય બહેનો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. સામાન્ય રીતે પાટીદાર સમાજના ક્યાંક ને ક્યાંક જે રીતના વાત કરવામાં આવી છે કે જે રીતના અત્યારે જે સંતાનો ઓછા થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એમના કારણે બેન અત્યારે પરિવાર ટૂંકો થઈ રહ્યો હોય એવું આપને લાગે છે? હા. શું અત્યારે જે રીતના ઓછા સંતાનો હોવાથી ખાસ કરીને પરિવાર નાના થાય છે, શું તમે જોવો છો અત્યારે સમાજમાં? એક સંતાન હોય ને ટૂંકું પરિવાર થતું જાય છે. આ પરિવાર મોટા થવા જોઈએ આપણે? હા, હા. ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના પાટીદાર સમાજના જે બહેનો છે, ખાસ કરીને જે રીતના અહીંયા જે વાત કરવામાં આવે તો જે સમાજ પાટીદાર સમાજના બહેનો છે, બેન શું કહેશો અત્યારે જે રીતના ઓછા બાળકો કરવાનો એક ટ્રેન્ડ જે છે, એમના કારણે પાટીદાર સમાજમાં એની અસર કેવી જોવા મળે છે? પાટીદાર સમાજમાં એની અસર એવી જોવા મળે છે કે અમે બે અમારા એક એમ, તો એ તદ્દન માન્યતા ખોટી છે. આ એક નિવેદન આપવામાં આવ્યું છે કે જે આ રીતના જો થશે તો સમાજ નાનો થઈ જશે, રાજકીય અને સામાજિક અસ્તિત્વ છે તે ક્યાંક ને ક્યાંક નાનું થઈ જશે, એવું નિવેદન આપવામાં આવ્યું છે. તમે કઈ રીતના જોવો છો આ બાબત? અમે એવી રીતે જોઈએ છે કે અમે બે અમારા 4 હોવા જોઈએ એમ. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો આ જે પાટીદાર સમાજના જે લોકો હતા, ક્યાંક ને ક્યાંક પોતાનું મંતવ્ય આપી રહ્યા છે. ક્યાંક એ નિવેદન સાથે સહમત તો છે, પરંતુ ક્યાંક મોંઘવારી જે છે એ અત્યારે વધુ સંતાન કરવા માટે નડતરરૂપ થઈ રહી છે. જોકે સાથે સાથે એ વાત પણ જે છે પાટીદાર સમાજના લોકો સ્વીકારી રહ્યા છે કે વધુ સંતાન હશે તો જ સમાજનું અસ્તિત્વ છે તે આગામી દિવસોમાં ટકી રહેશે.